મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી પરમાત્માનું શાસન પામ્યા પછી આપણા જીવનની મન વચન કાયાની મૂલ્યતા શું છે? સંગમ ભરવાડના બહુમાં તીર માટે રડ્યો. માનવ દેહ જ હતો, પણ ભવ ચેન્જ થયો. સુપાત્ર દાનનો પ્રભાવ બહુ ચેન્જ થયો. બીજા ભવમાં પોતાને તો અઢળક મળતું હતું, વસ્ત્ર, ભોજન, આભૂષણ, પણ 32 પત્નીઓને પણ મળતું હતું. તો મનથી વિચાર કરો કે એક સુપાત્ર દાન ભરવાડના ભવમાં અને બીજા ભવમાં અઢળક સંપત્તિ, જૈન શાસન પણ મળ્યું, જૈન માતા પણ મળી, પત્નીઓ પણ જૈન મળી, પરમાત્માનું શાસન મળ્યું, સાધુપણું મળ્યું, અનુત્તર વિમાન પણ મળ્યું, ભાવિમાં મહાવિદ્ય ક્ષેત્ર અને મોક્ષ પણ મળશે. વિચાર કરજો, ભરવાડના ભવમાં સંગમની કોઈ કિંમત ન હતી, પણ શાલિભદ્રના ભવમાં એનું મૂલ્ય વધી ગયું. સાધુના ભવમાં એથી એ મૂલ્ય વધી ગયું. અનુત્તર વિમાનવાસી દેવતામાં મૂલ્યતા શ્રેષ્ઠ જ છે અત્યારે પણ. ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જશે ઓર મૂલ્ય વધશે. આપણને શાલિભદ્રના ભવ સુધી કે મહાવિદ્ય ક્ષેત્રમાં એ પહોંચે ત્યાં સુધી એની પહેલા આપણને જૈન શાસન મળી ચૂક્યું છે. આપણને મળેલા જૈન શાસનમાં આપણી મૂલ્યતા કેવળ ધન પ્રાપ્તિ કરવાથી મૂલ્યતા નથી. મમણ શેઠ પાસે રત્નના બળદ હતા, મૂલ્યતા નથી. પણ ભીમા કુલડિયા પાસે 7 દ્રમ હતા તો મૂલ્યતા હતી. દાનમાં આપ્યા, જીર્ણોદ્ધારમાં આપ્યા. એમ આપણને માનવ ભાવ જૈન કુળમાં મળ્યો એટલું જ મૂલ્ય નથી, પણ જૈન કુળમાં જન્મ્યા પછી તમારા મન વચન કાયાનો તમે કેવો સદુપયોગ કર્યો છે એનું મૂલ્ય છે. એનું મૂલ્ય છે. બાળપણમાં માતા પ્રત્યે લાગણી, પિતા પ્રત્યે લાગણી, બાલ્યાવસ્થા આવી એટલે બાળકો પ્રત્યે લાગણી, વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી, ભણવા ગયા ત્યારે જ્ઞાન પ્રત્યે લાગણી, એક વિકાસ થયો તમારો. પણ કહેવાય છે કે મન શુદ્ધિ વિનાનો વિકાસ માનવ ભાવ નિષ્ફળ બનાવે. મન શુદ્ધિ વિનાનો વિકાસ માનવ ભાવ નિષ્ફળ બનાવે. પુણ્યશાળી માનવ ભવને સફળ કરવો હોય તો મનને મજબૂત બનાવવાનું છે, મન શુદ્ધિ બરાબર બનાવવાની છે. આપણું સ્થિરતા અષ્ટક ચાલે છે. ભૌતિક પૂતગલો પ્રત્યેની, વિષયો પ્રત્યેની, કસાયો પ્રત્યેની અને પદાર્થો પ્રત્યેની આસક્તિએ આપણી અસ્થિરતા કરી દીધી છે. અસ્થિરતા. કેવી અસ્થિરતા? સામાયિક કરવા બેઠા જેઠ મહિનામાં
જૂનમાં એપ્રિલમાં ગરમી લાગવા માંડી, પરસેવે રેપઝેપ થઈ ગયા. એ ટાઈમે સામાયિકમાં તમને સ્થિરતા રહે કે અસ્થિરતા રહે? બહુ ગરમી લાગે છે, હવે કાલથી સામાયિક નથી કરવું, એવી અસ્થિરતા આપણને આવી જશે. કેમ કે મન સુધી નથી. અત્યારે માત્ર મનને શરીર અને ઇન્દ્રિય પ્રત્યે લાગણી છે, અને એ લાગણીના કારણે શરીરને ઇન્દ્રિયની લાગણી છે, એના કારણે આપણું મન અશુદ્ધ છે. શરીરનો સ્વભાવ ભૂખ, તરસ, થાક, ગંદકી છે. ઇન્દ્રિયનો સ્વભાવ વાસના અને વિકૃતિ છે. મનનો સ્વભાવ ચંચળ છે. આ બધું જોતા આપણને જરા પણ એમ લાગે છે કે આપણે અસ્થિર છીએ. અસ્થિરતાની ચિંતા છે કે આપણે સ્થિરતામાં જવું છે? જ્ઞાન છે તમારી પાસે, પણ ગઈ વખતે તમને વાત કરી હતી, લીંબુના વાસણમાં દૂધ નાખો, ફાટી જશે. દૂધના વાસણમાં, દૂધમાં પણ તમે લીંબુ નાખો, ફાટી જશે. આ વાસનાઓ, આ વિકૃતિઓ, આ આકર્ષણ આપણા જ્ઞાનને ફાડી નાખ્યું છે, તાકાત ઘટાડી દીધી છે. જે દૂધમાંથી ઘી થઈ શકે એ ફાટેલા દૂધમાંથી ઘી ન જ થાય. મેળવી પણ ન શકાય, દહીં પણ ન થાય, માખણ પણ ન થાય, ઘી પણ ન થાય. એમ આપણા જ્ઞાનમાં મોક્ષનું સર્જન ન થાય. હા, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૂજા કરો, પણ મોક્ષનું સર્જન ન થાય. ઉદ્ગલની આસક્તિ છોડવી પડશે, વિષય અને કસાયોને કંટ્રોલ પાવર કરવા પડશે. મનની અંદર અમોહ ભાવ, અદ્વેષ ભાવ, અખેદ ભાવ એને જાગૃત કરવું પડશે. બરાબર છે? મુંબઈ અને અમદાવાદમાં કોણ સારું? ત્રીજી વ્યક્તિને પૂછો તો ના તો મુંબઈ આવ્યો છે કે ન તો અમદાવાદ ગયો છે. પણ સાંભળવા મુજબ એમ કહેવાય કે મુંબઈ સારું. અમદાવાદીને પૂછો તો કે અમારું અમદાવાદ સારું, મુંબઈ વાસીને પૂછો કે અમારું મુંબઈ સારું. હવે એક જ વસ્તુ છે, આ સારું કહેવાનો અર્થ શું? કયા કારણે સારું? તો તમે મનથી વિચાર કરજો. અમદાવાદી એમ કે સુખ શાંતિથી જીવવાનું, 10 વાગે દુકાન ઓફિસ જવાનું, સાંજે 5 વાગે, 6 વાગે, 7 વાગે ઘરે આવી જવાનું. કેટલી શાંતિની જિંદગી. મુંબઈમાં દોડધામ. આ બધી એક ભૌતિક પૂતગલની આસક્તિ, ધનની આસક્તિ, સુખી થવાની આસક્તિ, કરોડપતિ બનવાની આસક્તિ, મોટા બનવાની આસક્તિ. કેટલા દુઃખ સહન કરવાના, કેટલા દુઃખ સહન કરવાના. પણ એ દુઃખ દેખાતું નથી, એ જ્ઞાન ફાટી ગયું છે. જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ થઈ ગયું છે. એ તો એમાં સુખ દેખાય. 10 વર્ષ પહેલા મુંબઈમાં આવ્યા હતા, વસઈ વિરાર રહેતા હતા, હવે અંધેરી રહેવા આવી ગયા છીએ, અને 10 વર્ષ પછી તો વરલી રહેવા જતા રહેશો. આવો ભાવ આપણને થાય છે. વિતરાગ થવાનો ભાવ કે મોક્ષે જવાનો ભાવ આપણને થતો જ નથી. આ અસ્થિરતા છે, પુણ્યશાળી અસ્થિરતા છે. આ ધન પાછળની દોડધામ, તાપ, તાપ, તડકો, મરણ, પરાધીનતા, રોગ, ભૂખ, તરસ, આ બધું તમે સહન કરો છો.
ખરો છે. અને તે છતાં મરવા ટાઈમે એક જ ભાવ આવે, હું અંબાણી ન થયો, હું અદાણી ન થયો, હું રતન ટાટા ન થયો, એ ભાવ આવશે. લાખ નવકાર ગણ્યા પછી એના મનમાં ભાવ આવશે કે હું અરિહંત ન થયો, હું સિદ્ધ ન થયો, હું સાધુ ન થયો, હું આચાર્ય ઉપાધ્યાય ન થયો, હું શ્રાવક ના બન્યો, હું સંકિત ન પામ્યો, એવો કોઈ ભાવ આપણને આવશે ખરો? આવશે. એક ભાઈએ પ્રભુને પત્ર લેખન કર્યું. પત્ર લેખનની અંદર પરમાત્માને પ્રાર્થના કરે છે કે તું લાખો વાર મનુષ્ય ભવમાં મળ્યો, તારું ચારિત્ર પણ લાખો વાર મને મળ્યું, પણ મારી મન શુદ્ધિ ન બોધિ બીજ પામ્યો, ન સંકિત પામ્યો, ન દેશવીરતી પામ્યો, ન સર્વવીરતી પામ્યો, ન ધર્મ ધ્યાનમાં ગયો. શુક્લ ધ્યાનની તો બધી વાત જ ક્યાં. પરમાત્માને પ્રાર્થના કરે છે કે આ બધી સ્થિતિ મારામાં આવી નહીં, એટલે તું મળ્યો તો પણ નિષ્ફળ ગયો, મારો ભવ નિષ્ફળ ગયો. મારી જરૂર છે બોધિ બીજ અને સંકિતની જરૂર છે પહેલી, કે અનંતા ભવો વગર ભોગવે, અનંતા કર્મો વગર ભોગવે વિસર્જન થઈ જાય, વગર ભોગવે વિસર્જન થઈ જાય. તો વિચાર કરજો, એક એરિયામાં સાપ આવે ને, એક સોસાયટીમાં સાપ આવે ને, એક ચાલીમાં સાપ આવે ને, બધા માણસો ભાગીને બહાર નીકળી જાય, બધા માણસો ભાગીને બહાર નીકળી જાય. સાપ ના નીકળે ત્યાં સુધી અંદર ન જાય. બરાબર? એવી રીતે આપણા જીવનમાં મન શુદ્ધિ નામનો એક પ્રયાસ આવ્યો નથી. અને જો આવી જાય તો બોધિ બીજ શું, સમ્યક્ત શું, દેશવીરતી શું, સર્વવીરતી શું, ધર્મ ધ્યાન શું, અરે કેવળ જ્ઞાન સુધી પહોંચી જવાય એટલી મન શુદ્ધિની તાકાત છે. ગઈ વખતે કંધક મુનિ, મેતારજ મુનિ, ચંડ કૌશિક વગેરેની વાત કરી હતી કે સહનશીલતા ક્યાં હદ સુધીની હોઈ શકે. યાદ રાખજો, સહનશીલતા કેળવી શકાય છે, પણ સહનશીલતાની સાથે ક્ષમતા કેળવવી એ તમને બેભાન બનાવી દે. આખું પેટ ચીરી નાખે, આંતરડા બહાર કાઢી નાખે, હાર્ટ બહાર કાઢી નાખે, ઓપરેશન કરી દે, તમે બેભાન છો. બરાબર? જીવનમાં બેભાન અવસ્થામાં કેટલાય દુઃખો સહન કર્યા છે. આજે પણ આપણને અમોહ ભાવ નથી. બરાબર? અખેદ ભાવ નથી. ક્યાંક થોડીક તકલીફ પડી તો મન દુખી થઈ જાય, કોઈએ ન બોલાયા રસ્તામાં મન દુખી થઈ જાય. અરે રસ્તા ઊંચા નીચો હોય ને આપણે જરાક પગ લપસી ગયો તો ખેદ આવી જાય. મ્યુનિસિપાલિટી વાળા ધ્યાન નથી રાખતા. યાદ રાખો, શરીર જીવવા માટે મળ્યું છે, એના કરતા તત્વજ્ઞાનીઓ કહે છે કે શરીર કષ્ટ સહન કરવા માટે મળ્યું છે. યાદ રાખો, જ્ઞાનીની દ્રષ્ટિ ક્યાં હોય? શરીર કષ્ટ સહન કરવા માટે મળ્યું છે. અને કષ્ટમ ખલુ ધર્મ, કષ્ટ સહન કરવું એ જ ધર્મ. હવે કદાચ રોડ ઉપર લપસી જવાયું, કદાચ કોઈએ રસ્તામાં અપમાન કર્યું, કદાચ પરિવારમાંથી કોઈએ આપણને બાકાત કર્યા,
કદાચ શરીરની અંદર રોગાદિ વ્યાપ્ત થયા ત્યારે ખેદ ના આવે ને, ખેદ ના આવે ને, પ્રતિકાર કરવાનું મન ના થાય ને, તિરસ્કાર કરવાનું મન ના થાય ને, અનાદર કરવાનું મન ના થાય ને. જ્ઞાનની પ્રાપ્તિ આ દોષોને કાઢી નાખે. જ્ઞાનની પ્રાપ્તિ આ દોષોને કાઢી નાખે. પુણ્યશાળી, હવે જો તમારામાં મોહ છે, ખેદ છે, શોક છે, તો હજી જ્ઞાન છે, પણ જ્ઞાન દ્રષ્ટિ નથી. જ્ઞાન દ્રષ્ટિ કેળવવી છે. ગઈ વખતે જ્ઞાન અને જ્ઞાન દ્રષ્ટિ બેના દાખલા આપ્યા. જ્ઞાની બિઝનેસ કરે ધન કમાવા, જ્ઞાન દ્રષ્ટિ વાળો ધન પણ કમાય, પરિવાર, નોકર ચાકર, દુનિયા જગતની વ્યવસ્થા પણ સાચવે. એની દ્રષ્ટિ ત્યાં હોય, મારા ધંધાથી જગત વ્યવસ્થા સચવાય. જગત વ્યવસ્થા એટલે તમને કહું, નાનો પણ વેપારી નીતિમત્તા ન ચૂકે ને એ જગત વ્યવસ્થા છે. નાનો પણ વેપારી ન્યાય ન ચૂકે તો એ જગત વ્યવસ્થા છે. તમને ખબર નહીં હોય, પ્રભુની પૂજા કરવા કરતા ન્યાય અને નીતિનો ધંધો, ન્યાય અને નીતિમત્તાનું જીવન વિશેષ લાભદાયક છે. વિશેષ લાભદાયક છે. પણ આ શીખવા મળે પ્રભુ પૂજાથી જ. તમે વિચાર કરજો, પ્રભુ પૂજાના પુણ્યથી જ આ ગુણો ખરીદી શકાશે. અને એનો લાભ કેટલો ઊંચો વિચાર કરો, કેટલો ઊંચો. નીતિમત્તાના ધનનો વ્યાપ ઇન્દ્રોની શક્તિ કરતા પણ વિશેષ. ઇન્દ્રોની શક્તિ કરતા વિશેષ. હક્કાસા નામના શેઠ મુંબઈ પાયધુનીમાં રહેતા હતા, અને એ હકાસા શેઠ 100 ફૂટની રૂમમાં રહે, નાનો મોટો ધંધો કરે, નીતિનો ધંધો કરે. એમનો એક પૈસો એ કાળમાં, તાંબાનો એક પૈસો એ કાળમાં કોઈ વેપારી દરિયાઈ માર્ગે ધંધો કરવા જાય તો એનો એક પૈસો લઈને જાય ખીચામાં. અને એ લઈને જાય ત્યારે રસ્તામાં દરિયો તોફાને ન ચડે, ચાચિયાઓ લૂંટ ના કરે, ધંધામાં નફો થાય અને રિટર્ન પાછો આવે. વિચાર કરજો, એક પૈસો, તાંબાનો પૈસો એ ટાઈમે. હકાસા શેઠની કથા ઉપદેશ પ્રાસાદમાં આવે છે પુણ્યશાળી, બરાબર. ત્યારે તમને વિચાર આવે છે કે એક પૈસાની તાકાત નથી, એ ઓલા ન્યાય અને નીતિની તાકાત છે. મન શુદ્ધિ ત્યારે જ થશે કે જ્યારે તમે ન્યાય નીતિની અંદર આવી જશો. બરાબર. પરિવાર પરેશાન કરે તો પણ અન્યાય નહીં કરવો, પરિવાર પરેશાન કરે તો બાકાત નહીં કરવા, પરિવાર કષ્ટ આપે, દુઃખ આપે, કાઢી મૂકે તો પણ પરિવાર પ્રત્યે દ્વેષ નહીં કરવો. એ નીતિમત્તા છે. તમારી ઓળખાણ તો શું થશે? કોઈ મણિયાર છે, કોઈ કોઠારી છે, કોઈ ભંડારી છે, કોઈને કોઈ રીતે ઓળખાણ થાય ને તમારી. એ કુટુંબની જ ઓળખાણ છે પુણ્યશાળી. એ કુટુંબ પ્રત્યે બેવફા ન થવું, એ તમારી નીતિમત્તા છે. એમ સમાજ પ્રત્યે, પ્રભુના ધર્મ પ્રત્યે, દેવ પ્રત્યે, દેવાધિદેવ પ્રત્યે વિશ્વાસઘાત ન થવો જોઈએ. દેશભાવ મનમાં કેટલો પડેલો છે પુણ્યશાળી, તમે વિચાર કરજો, કેટલો પડેલો છે. રસ્તા ઉપર લખ્યા એટલે રોડ ખરાબ કે આપણું કર્મ ખરાબ, એમ પૂછું છું. તમે રસ્તા ઉપર લખ્યા તો રોડ ખરાબ કે આપણું કર્મ ખરાબ?
એ રોડ ઉપર તમને 100 ગ્રામ સોનાની લગડી મળી, રોડ સારો કે તમારું કર્મ સારું? બોલો. એ ટાઈમે તમે બોલશો મારું પુણ્ય કેવું, મને રોડ ઉપર 100 ગ્રામ સોનાની લગડી મળી. આ રોડ કેટલો સારો કે મારું અશુભ કર્મ ખપાઈ દીધું. આજ જો લપસ્યો ના હોત તો અશુભ કર્મ ના ખપત. બોલો, દ્વેષ ભાવ કેટલો છે અંદર, વિચારધારા કેવી છે. સોનાની લગડી મળી તો પોતાનું પુણ્ય, લપસી પડ્યા તો રોડનો દોષ. બે બાજુ દેશ છે. આ દ્વેષને ખતમ કરવો એ મન સુધી છે. રાગને બી ખતમ કરવો. બરાબર છે. 9 પ્રકારના પરિગ્રહ પર આપણને રાગ છે જ. બરાબર. 9 પ્રકારનો પરિગ્રહ પરમાત્માના 7 ક્ષેત્રનો જીર્ણોદ્ધાર કરે એવો ભાવ કેટલો, એવો ભાવ કેટલો. 5 લાખના 50 લાખ, 5 કરોડના 50 કરોડ કર્યા, પણ એક દીકરાના 3 દીકરા કે 2 શાસનને આપું, સાધુ થાય ને એક મારા માટે રાખું, એવો ભાવ કોઈ દિવસ આવ્યો? 2 દીકરી રાખું, એક દીકરી શાસનને આપું, એક સંસારમાં રાખું, આવું આ તો એક વિચારધારા કહું છું તમને. આવ્યો ભાવ? ધન પોતાના માટે જોઈએ. હા, ધનથી સંઘ કાઢવો છે, ધનથી જીન મંદિર બનાવવું છે, ધનથી ઉપધાન તપ કરાવવો છે, એ ભાવના ચોક્કસ છે. પણ પરમાત્મા કહે છે તમારા પરિવારને વિશાળ કદમાં મૂકીને 2-5 જીવોને સાધુ સાધ્વી બનાવો, એ બધા કરતા ઊંચો ધર્મ છે. ઉપદાન કરાવવા, મંદિર બનાવવું, સંઘ કાઢવો, એના કરતા વધારે પુણ્ય દીકરા દીકરીને સંયમ માર્ગે જોડવું એમ જ. એક સાધારણ દાખલો તમને આપું, ઉપનય કરી આપું કે એક સંઘમાં બહુ સાચા માણસો, એકાસના પૂર્વક છરી પાડતો સંઘ કાઢનારા લગભગ 300 થી 400 માણસો હોય. આ તમને કહું, 1 મહિનાનો સંઘ કાઢ્યો, બરાબર છે, તો 12,000 એક માણસની અપેક્ષા એ 30 દિવસની શુદ્ધિ. 300 કે 400 માણસની અપેક્ષા એ 12,000 દિવસની શુદ્ધિ થાય. આ તમને એક સરવાળો આપો. જ્યારે એક માણસ ચારિત્ર લે, 30-40 વર્ષ ચારિત્ર પાળે, તો કેટલા દિવસની શુદ્ધિ મળે એ તમને કહું. ખાલી એક સરવાળો કરી આપું. 10 વર્ષના 3600, 20 વર્ષના 7200, બરાબર છે, 40 વર્ષના 14,400, અને સર્વવૃત્તિનો સમય. શામાં પુણ્ય વધારે પુણ્યશાળી હતો? એક તમને ઘટાડી આપું. સંઘ ન કાઢવો એવું નથી. જ્યાં સુધી સર્વવૃત્તિ ન લેવાય ત્યાં સુધી રહ જતા તીર્થ જતા, રથયાત્રા તીર્થયાત્રા શ્રાવકે કરવી જ જોઈએ. ચારિત્ર ના લેવાય ત્યાં સુધી. પણ ચારિત્ર લેવાય તો આ કઈ કરવાની જરૂર નથી. બરાબર છે. પુણ્યશાળી 9 પ્રકારના પરિગ્રહમાંથી 7 પ્રકારનો પરિગ્રહ, સોનો ચાંદી હીરા માણેક માટી તાંબા પિત્તળ હાથી ઘોડા, આ બધું કદાચ સન્માર્ગે વાપર્યું હશે, પણ દ્વિપદ તરીકે પોતાના દીકરા દીકરીનો પરિવાર કેટલો સન્માર્ગે વાળ્યો, કેટલો ધર્મ પમાડ્યો, કેટલી ધર્મ પ્રત્યે લાગણી કરાવી, કેટલા ધર્મના સંસ્કાર આપ્યા, શું કર્યું બોલો?
પૃથ્વી તળ ઉપર આવીને માણસને સંસ્કારી ન બનાવીએ, જાતને મન શુદ્ધિ વાળું ન કરીએ, તો અનંત કાળ સુધી આ પૃથ્વીનું ઋણ ચૂકવવા માટે એકેન્દ્રિયમાં જવું પડે. પૃથ્વીનું ઋણ તો ચૂકવવું પડશે. મનુષ્ય કેટલું ભોગવે છે અત્યારે વિચાર કરજો. કેટલું ભોગવે છે ખબર પડે છે? આપણે કેટલું ભોગવીએ છીએ? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કેટલું ભોગવીએ છીએ. રાજકીય વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, ભૌતિક વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, ખગોલિક વ્યવસ્થા, ભૌગોલિક વ્યવસ્થા, આકાશી વ્યવસ્થા કેટલું ભોગવીએ છીએ. જો તમે મનની શુદ્ધિ ન કરો અને જો તમારા જીવનમાં ધર્મ શુદ્ધિ માટે પરિવાર સમર્પિત ન કરો, તો તમે આ જગતના દેવાદાર છો અને એકેન્દ્રિયપણામાં એ ઋણ તમારે ચૂકવવું પડશે. દેવતાઓ હજારો વર્ષ સુધી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના સુખ ભોગવે, પછી એકેન્દ્રિયમાં જાય અને કરોડો ભવ એકેન્દ્રિય ના કરે, ઋણ ચૂકવવાનું. કોઈ જ વસ્તુ આ જીવને મફતમાં મળતી નથી. કોઈ જ વસ્તુ આ જીવ મફતમાં ભોગવી શકતો નથી. જે વસ્તુ છે પોતાના પુણ્યથી ભોગવે છે, પુણ્યથી મેળવે છે, એનો દુરુપયોગ કરશે તો ફરીથી નહીં મળે. આ આખો કર્મ સત્તાનો નિયમ છે. કર્મ સત્તાનો નિયમ છે. તો પુણ્યશાળી એકવાર મનને વશ કરશો, વચન પણ વશ થઈ જશે, કાયા પણ વશ થઈ જશે. પુણ્યશાળી અને પછી તો ત્રિભેટો. મન બી એમાં, વચન બી એમાં, કાયા બી એમાં. તમે એક થઈ ગયા, અદ્વિત્વ થઈ ગયા, અદ્વૈત થયા. તાકાત વધી ગઈ. કેવી તાકાત વધે? અમરકુમાર એક નવકાર ગણી, શ્રેણિક મહારાજાના મુખમાંથી લોહી પડે, મારાઓના હાથમાંથી તલવાર પડી જાય, પંડિતોના મુખમાંથી લોહી નીકળે, અને એ બધા જ મારનારા બચાવવા પ્રયત્ન કરે અમરકુમારને. એક નવકારનો પ્રભાવ, એક નવકારનો પ્રભાવ, એક સુપાત્રદાનનો પ્રભાવ. સંગમ શાલીભદ્ર બને. 7 જન્મનું દાન ભીમો કુલડીઓ મોક્ષ, શોર્ટકટ ભાવમાં મોક્ષ મેળવી શકે એટલી લાયકાત કેળવે. મન શુદ્ધિ, મન શુદ્ધિ. પરમાત્મા પાસે જાઓ ત્યારે તમને 3-4 હપ્તા પહેલા પ્રભુ મંદિરમાં દર્શન કરવા જતા પહેલા તમને કીધું હતું કે વિષયો બહાર પડ્યા રે, કસાયો પાર પડ્યા રે, જુસ્સો, આવેશ, રોષ, સંકલેશ, ગુસ્સો બધું બહાર રહે. કારણ કે દેરાસરમાં તમે જાઓ ત્યારે કોઈ દોષ સેવતા નથી. અભય ને નિર્ભય થઈ જાઓ છો તમે દોષોના કારણે. એ દોષો બધા બહાર છે. કેટલો લાભ! પછી પ્રભુ દર્શનનો તો જે ઉપવાસનો લાભ છે, પ્રભુ ભક્તિનો જે ઉપવાસનો લાભ છે, ભાવ ભક્તિનો જે કર્મ નિજાનો લાભ છે, એ તો પછી. પણ પહેલો લાભ તો આ છે કે દુશ્મનો બહાર બેસે છે. વિચાર કરજો. એવા ટાઈમે તમારી મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ પૂર્વકની એક પરમાત્માની ફૂલ પૂજા, અંગ પૂજા, એક પરમાત્માની ધૂપ પૂજા, દીપક પૂજા, નૈવેદ્ય પૂજા, ફળ પૂજા, એક 30 સેકન્ડ પૂરતો પણ આટલો શુદ્ધ ભાવ આવી જાય ને, તો મિનિમમ સમ્યક દર્શન તો પામી જવાય. પણ દેશવૃત્તિ અને સર્વવૃત્તિના બીજ પણ વવાઈ જાય. દેશવૃત્તિ, સર્વવૃત્તિના બીજ પણ વવાઈ જાય. તમે મનથી વિચાર કરો. આજે જ એક મુમુક્ષુ આપણા ઘરે આવેલા, બહુ જ શોખીન, હોટલનું ખાવાનું, શોખ પણ ભોગવવાના. અને સમય આવ્યો, ગિરનાર તીર્થની યાત્રાએ ગયા.
યાત્રિકોનું ભક્તિભાવ, નેમિનાથ પ્રભુનો બ્રહ્મચર્ય આદિનો પ્રભાવ અને અનેક દેવ દેવીઓથી પ્રભાવિત ગિરનાર તીર્થ, એ જોઈને એવો ભાવ આવ્યો કે આ ગિરનારની મારે 99 યાત્રા કરવી છે. એ ગિરનારની 99 યાત્રા કરતા કરતા એવો ભાવ આવી ગયો કે મારે દીક્ષા લેવી છે. ફાગણ વદ સાતમે ગિરનાર ઉપર દીક્ષા જ છે. ત્યારે મનમાં વિચાર આવે પુણ્યશાળી કે મન શુદ્ધિ ક્રિયાથી એ થાય, મન શુદ્ધિ તીર્થ ભૂમિથી થાય. અહીંયા જઈને મન શુદ્ધિ કરવાની છે, પણ મનની તાકાત ક્યારે વધશે? સંભાવ આવશે ત્યારે. અત્યારે હું મારા ફ્લેટમાં બેઠો છું એટલે હું સેફ છું, એ સંભાવ નથી. હું જંગલમાં બેઠો હું તોય મારી મનની તાકાત અને આત્માની તાકાતથી હું સેફ છું. ન મને સિંહનો ભય, ન મને વાઘ કે સાપનો ભય, ન મને અંધારાનો ભય કે ન મને અજવાળાનો આનંદ. એવી મનશુદ્ધિ આપણે કરવાની છે. એવી મનશુદ્ધિ આપણે કરવાની છે. અજવાળામાં આનંદ નહીં, અંધારામાં ભય નહીં. સાપ ચડી જાય શરીર ઉપર તો સાપ પ્રત્યે દ્વેષ નહીં, મરણનો ભય નહીં. વાઘ સિંહ આવીને સામે બેસી જાય તો થરથર શરીર ધ્રુજે નહીં. આવો અંદરનો સંભાવ. શરીરનો સ્વભાવ મૃત્યુનો છે જ. શરીરનો સ્વભાવ મૃત્યુનો છે. ગમે ત્યારે મૃત્યુ પામવાનું છે. નિશ્ચિત નથી. દર્શાનો દરરોજ બોલીએ આપણે સમય મરણ ચંબોઈ લાભો, સમય મરણ ચંબોઈ લાભો, દરરોજ બોલીએ પુણ્યશાળી. પછી દર્શાનો ભલે ગુંડો હોય પણ દરરોજ એ વ્યક્તિ આપણા ઘરે આવતી હોય તો એનો ડર ઓછો થઈ જાય, નિડર થઈ જાય. અનંતી વાર મરણ કર્યા છે. કોઈ ભાવમાં મરણે આપણને છોડ્યા જ નથી. હા, સગાવાલાએ છોડી દીધા છે ગુનો કર્યો હોય તો. ગુનો કર્યો હોવા છતાં રાજાએ પણ છોડી દીધા છે. ગુનો કર્યો હોવા છતાં પરિવારે પણ છોડી દીધા છે. ગુનો કર્યો હોવા છતાં સમાજ કે દેશે પણ છોડી દીધા છે. કદાચ દેશ નિકાલ પણ કરી દીધા છે, પણ મરણે કોઈ ભાવમાં આપણને છોડ્યા નથી. બોલો, કોઈ ભાવમાં મરણે છોડ્યા નથી. એ મરણ છોડે આત્મીય સંબંધ હોય કે ડરનો સંબંધ હોય એમ પૂછું. એની જોડે આત્મીય સંબંધ હોય કે ડરનો સંબંધ હોય. અત્યારે આપણે ડરનો સંબંધ છે. હમણાં ડોક્ટર એમ કે કલાક 2 કલાકમાં તમારું મૃત્યુ થઈ જશે. 2 કલાક મારી પાસે છે ને, બેસી જાઉં ધ્યાનમાં, બેસી જાઉં એકાંતમાં, રૂમ બંધ કરીને બેસી જાઉં. બસ 2 કલાકમાં એવું ધ્યાન કરવું, 2 કલાકમાં એવી ચિંતન કરવું, 2 કલાકમાં એવા વિચારો લાવવું. કેટલા બધા ઊંચા વિચારો તમને શીખવ્યા છે, કેટલી બધી ઊંચી ભાવનાઓ તમને શીખવી છે કે જીવનમાં નિસંગ વૃત્તિ, નિર્મળ વૃત્તિ, નિર્દોષ વૃત્તિ, નિસ્વાર્થ વૃત્તિ, પરોપકાર વૃત્તિ, આ મનશુદ્ધિના ભાવો છે. મનશુદ્ધિના ભાવો છે. નિસ્વાર્થ વૃત્તિ, નિર્મળ વૃત્તિ, નિર્દોષ વૃત્તિ, નિસંગ વૃત્તિ, પરોપકાર વૃત્તિ. તો કેવી વૃત્તિ? શાસ્ત્રમાં વિધાન કર્યું છે, સૌથી શ્રેષ્ઠ પરોપકાર કયો? ત્યારે કહ્યું કે શરીરધારી તરીકે સીમિત જીવોનો પરોપકાર કરી શકશો. તમારું મન વચન કાયા જેટલું કાર્ય કરી શકે, તમારું તન મન ધન જેટલું કાર્ય કરી શકે એટલો જ પરોપકાર કરી શકશો. મન શુદ્ધિ કરશો તો તમારા વાતાવરણથી બીજાના દોષો દૂર થશે.
અને એનામાં ગુણવત્તા આવશે, એ બીજાને નુકસાન નહીં પહોંચાડે, તો એટલી વધારે વિશુદ્ધિ થઈ શકશે, વધારે પરોપકાર થઈ શકશે. તો પુણ્યશાળી તન મન અને ધન, એમાં તન અને ધનથી સીમિત પરોપકાર થાય છે, પણ મનથી મારી શુદ્ધિ તમને અડકે, તમારામાં સદભાવ આવે, તમારી શુદ્ધિ બીજાને અડકે, એને સદભાવ આવે. પરંપરા ક્યાં સુધી ચાલે? પ્રભુ મહાવીરનો નવકાર પરંપરા એ 2600 વર્ષથી ચાલ્યો આવે. પ્રભુ મહાવીરના દાનશીલતા ભાવ 2600 વર્ષથી ચાલ્યા આવે છે. આવે ને? શુદ્ધિ, મનની શુદ્ધિ, હા થોડો ઘણો ડિફરન્સ પડે કાળ પ્રમાણે, પણ શુદ્ધિ કેટલી? શુદ્ધિ કેટલી? વિષયો, કસાયો, આસક્તિ, એ જ્યાં સુધી એનાથી તમે પર નહીં બનો, પૂતગલ માત્ર પરમાત્માનો દુશ્મન છે, આટલું મગજમાં બેસાડજો. પૂતગલ માત્ર પરમાત્માના દુશ્મન છે, કે આપણે પરમાત્મા પદ મેળવવા જ ન દે, મેળવવા જ ન દે. આટલો એક પૈસાનો રાગ પણ દુર્ગતિમાં લઈ જાય. વિચાર કરજો, લાખ નમકાર ગણ્યા, એમાં પરમેષ્ટિ પરમાત્મા પણ આવી ગયા, અને એ પરમાત્માના દુશ્મન, પરમપદ પ્રાપ્તિના દુશ્મન એવા જગતના પદાર્થો, એના પ્રત્યે પ્રેમ કેમ જાગે? હા, શરીર છે એટલે ભોગવવા પડશે, લાવવા પડશે, એકઠા કરવા પડશે, પણ એના પ્રત્યેનો ભાવ કેમ? લાગણી કેમ? લાગણી કેમ? વિચાર કરજો. તમે તમારા ઘરની અંદર મકાન બનાવી રહ્યા છો, મકાનની અંદર ટાઇલ્સ લગાવી રહ્યા છો, બરાબર? ટાઇલ્સ લગાવતા લગાવતા 2-5 ટાઇલ્સ વધે કદાચ, તો માળીએ ચડાવી દો. ભવિષ્યમાં તૂટશે તો કામ લાગશે. આ તમને દાખલો આપું છું. ભવિષ્યમાં તૂટશે તો કામ લાગશે, બરાબર છે? એવી રીતે ભવિષ્યમાં પાપ કર્મનો ઉદય આવશે તો પુણ્ય કર્મ કે ધર્મ કામ લાગશે. એના માટે સ્પેરમાં કોઈ ધર્મ કર્યો, પાપ કરતા વધારે પુણ્ય કર્યું, પાપ કરતા વધારે ધર્મ કર્યો, એ ભવિષ્યમાં સ્પેરમાં કામ લાગશે. મન શુદ્ધિ નથી એટલે આવા વિચાર નહીં આવે. આવા વિચાર આપણને નહીં આવે. મન શુદ્ધિ લાવશો તો વિચાર આવશે. આત્માની શુદ્ધિ, મનની શુદ્ધિ, જ્ઞાનની શુદ્ધિ, એ આત્માની ઉન્નતિ કરે છે, આબાદી કરે છે, વિશુદ્ધિ કરે છે. આપણી આત્માની ઉન્નતિ શું? આપણી આત્માની ઉન્નતિ શું? કુમારપાળ મહારાજા અને એમનો દીકરો 16 વર્ષનો મૃત્યુ શૈયામાં પડ્યો છે. હેમચંદ્રાચાર્ય ભગવાન નિર્યામણા કરાવવા આવ્યા. 16 વર્ષનો છોકરો બેડ રેસ્ટ છે, રડે છે. ત્યારે સ્વજનો, ગુરુ ભગવાન પૂછે છે કે ભાઈ તું કેમ રડે છે? તો કે એટલા માટે રડું છું કે મારા બાપાએ ધર્મ ઘણો કર્યો છે, વિશાળકાય જિનાલયો પણ બનાવ્યા છે, પણ જો હું જીવું ને તો સોનાનું જીન મંદિર અને રત્નની પ્રતિમા ભરાવું, એવો મારો ભાવ છે. વિચાર કરજો, કેવો ભાવ. હમણાં 4-5 મહિના પહેલા 102 વર્ષના કાકાનું મૃત્યુ થાય છે. એના 2 મહિના પહેલા એમણે એક લેખ લખ્યો, અને એ લેખ ન્યૂઝપેપરમાં આવ્યો, માસિકમાં પણ આવ્યો,
એમાં એમણે વિચારધારા નક્કી કરી હતી, બતાવી કે જો મારું મૃત્યુ થાય તો મને મહાવિદ્ય ક્ષેત્ર મળજો, અને ત્યાં 9 વર્ષની ઉંમરે મને દીક્ષા મળજો, પરમાત્માનું શાસન મળજો, અને એક ભાવમાં મને પરમપદ મળજો. 102 વર્ષની ઉંમરે એ પુણ્યશાળીની ભાવના કઈ ભાવના, આપણી કઈ ભાવના પુણ્યશાળી? વિચાર કરજો. જ્યાં સુધી અંદર શલ્ય પડેલું છે, માયા શલ્ય, જ્ઞાન શલ્ય, મિથ્યાત્વ શલ્ય, રાગ, દ્વેષ, મોહ અંદર પડેલા છે, ત્યાં સુધી ન તો ક્ષમતા ભાવ આવશે, ન તો સહનશીલતા આવશે, ન તો અમોહ, અદ્વેષ, અખેદ ભાવ આવશે, ન તો નિસંગ વૃત્તિ, નિર્મળ વૃત્તિ, નિર્દોષ વૃત્તિ, નિસ્વાર્થ વૃત્તિ, પરોપકાર વૃત્તિ આવશે. એટલે મન શુદ્ધિના કેટલા લાભ તમે વિચારી લો. હવે આ નિસ્વાર્થ વૃત્તિના લાભ કેટલા એ અવસર તમને બતાવીશ. એક માણસ નિસ્વાર્થ બને છે ત્યારે દેવતાઓ એમની સેવા કરે છે. શાલીભદ્રને 99 પેટી આવતી હતી, 33 જણા ભોજન કરે ને બાકીનું આજે વસ્ત્રો પહેર્યા કાલ કુવામાં નાખી દે, આજે આભૂષણ પહેર્યા કાલ કુવામાં નાખી દે. કેટલી નિસ્વાર્થ વૃત્તિ, કેવી નિસંગ વૃત્તિ, કેવી નિર્મળ વૃત્તિ. તમારા મનમાં ઘણા પ્રશ્ન થતો હશે, આટલા બધા નોકર ચાકર હતા, આટલા બધા માણસો હતા, 32 પત્નીના મા બાપો હતા, એમના સગાવાલા હતા, તમારા પોતાના સગાવાલા ને કોઈને ના આપ્યું, કુવામાં નાખ્યા વસ્ત્રો પણ. શાલીભદ્રને પૂછવામાં આવ્યું કે તમે કુવામાં કેમ નાખો છો? ત્યારે શાલીભદ્રે કહ્યું કે મારા નબળા પુણ્યને કારણે મેં સુપાત્ર દાન કર્યું, પણ નબળા પુણ્યને કારણે મને સંસાર મળ્યો, 99 પેટી 32 પત્ની મળી. સબળ પુણ્ય એ ટાઈમે જો કરી લીધું હોત તો મને મોક્ષ મળત, પણ મેં સબળ પુણ્ય ન કર્યું એટલે મને આવું મળ્યું. હવે જે નિર્બળ પુણ્યથી વસ્તુ મને મળી છે એ બીજાને આપું તો એને પણ નિર્બળ પુણ્ય બંધાય. મનુષ્ય ભાવમાં તો સબળ પુણ્ય બંધાવવું જોઈએ, પણ આની આસક્તિ, આભૂષણોની આસક્તિ, વસ્ત્રોની આસક્તિ કે દેવલોકમાંથી આવું આવે છે તો કરેલા ધર્મનું નિયાણું કરી નાખે, એ મનુષ્ય ભાવ ગુમાવી બેસે. એટલે હું આભૂષણો કે વસ્ત્રો દૈવી હું કોઈ પરિવારને આપતો નથી. બરાબર? તમને પૂછું છું કે આપણા બધાના મૃત્યુ પછી આપણા દીકરાને જ્યારે આપણી સંપત્તિ આપશું ત્યારે આપણા દીકરાનો સંસાર ન વધે એવી સંપત્તિ આપશો? એનો સંસાર ઘટે એવી સંપત્તિ આપશો? કેવી સંપત્તિ આપશો? મહુવાના એક શેઠે પોતાના દીકરાને કરોડના 3 રત્નો આપ્યા કે બેટા 2 રત્નો ભગવાન માટે અને 1 રત્ન તારા માટે. કુમારપાળ મહારાજાના વખતની વાત છે. શું કીધું? 2 રત્નો પરમાત્મા માટે અને 1 રત્ન તારા માટે. સાચું બોલજો. તમારા બધામાં તમે જ્યારે તમારી સંપત્તિ દીકરા દીકરીને સોંપશો ત્યારે આવા 3 ભાગ પાડશો ને? દીકરાને ઓછું ને ધર્મને વધારે, હે ભાઈ? આવો ભાગ પાડશો? તો મનથી વિચાર કરજો. એ શેઠના મૃત્યુ પામ્યા. શેઠના દીકરાએ કુમારપાળ મહારાજાનો સંઘ પાલિતાણા આવ્યો. 1 કરોડ રૂપિયા બોલીને તીર્થમાળ એણે પહેરી, સંઘ કાઢ્યો કુમારપાળ મહારાજા એને 1 કરોડ રૂપિયા બોલીને. એ જમાનામાં કુમારપાળ મહારાજાના વખતમાં 1 કરોડનું રત્ન પરમાત્માના ચરણોમાં મૂકી દીધું. ત્યાંથી ગિરનાર સંઘ ગયો અને ગિરનારમાં પણ 1 કરોડનો ચડાવો બોલીને એને તીર્થમાળ પહેરી અને 1 કરોડનું રત્ન પોતાની પાસે રાખ્યું.
પુણ્યશાળી, તમારા દીકરાને, તમારા પરિવારને તમે જો મન શુદ્ધિ દ્વારા, જ્ઞાન શુદ્ધિ દ્વારા એવો પવિત્ર બનાવો કે આપણા દીકરાઓ 66% સંપત્તિ દેવ ધર્મ માર્ગે વાપરે ને 33% પોતાના માટે રાખે. આનું નામ સંસ્કાર. આનું નામ સંસ્કાર. અજૈન શાસ્ત્રમાં એક કથા આવે છે. ઘણી બધી કથાઓ તો અજૈન શાસ્ત્રની બહુ સંસ્કારી અને સાંભળ્યા પછી આપણને રોવાટા ખડા થઈ જાય. એક બાપ ને એક દીકરો હતો. બાપ પાસે અઢળક સંપત્તિ હતી. 50-60% સંપત્તિ તો ધર્મ માર્ગે વાપરી જ નાખી હતી. દીકરાએ ક્યાંય પણ નિષેધ ના કર્યો. બાપાનું મૃત્યુ થયું. વાર્તા બહુ લાંબી છે, પણ આપણે એક ઉદ્દેશ જોવો છે આનો. દીકરાએ કીધું કે મા બાપથી ઉત્પન્ન થયેલો પુત્ર એ મારો ભાઈ થાય. મા બાપથી ઉત્પન્ન થયેલી દીકરી એ મારી બેન થાય. તો બેન સાથે ભોગવટો કરાય, સંસાર ભોગવાય, મહાપાપ લાગે. એ માતા પિતા તરફથી મળેલી લક્ષ્મી એ મારી બેન છે, અને એ લક્ષ્મી હું ભોગવું તો બેનને ભોગવવાનું પાપ લાગે. એટલે મને જે બાપાએ 40% સંપત્તિ આપી છે, પૂરી સંપત્તિ હું ધર્મ માર્ગે વાપરીશ કે મને બેન ભોગવવાનું પાપ ન લાગે. અજૈન શાસ્ત્રની કથા કહું છું પુણ્યશાળી. આપણા મનમાં કોઈ દિવસ આવો વિચાર આવે ખરો? આ સ્થિરતા ક્યારે આવશે? અલિપ્ત બનશો, અમોહી બનશો, અદ્વેષી બનશો, અખેદી બનશો, નિસ્વાર્થ નિસંગ વૃત્તિ વાળા બનશો, પરોપકાર વૃત્તિ વાળા બનશો, જ્ઞાન દ્રષ્ટિ કેળવશો, આત્મદ્રષ્ટિ કેળવશો, મન શુદ્ધિ કેળવશો, તો આ વિચારધારા આવશે. હવે બોલો, હું મંદિર બનાવું, દેરાસર બનાવું, એ વિચારધારા ઊંચી કે મારા બાપની લક્ષ્મી મારી બેન થાય, અને એ લક્ષ્મી મારા ભગવટામાં 1 રૂપિયો પણ ના આવવી જોઈએ, 1 પૈસો પણ ના આવવી જોઈએ. આની પાય શીખે એ મારે સન્માર્ગે વાપરી દેવી. આ વિચારધારા ઊંચી. બોલો, કઈ વિચારધારા ઊંચી? સર્વે કરજો પુણ્યશાળી, સર્વે કરજો. કઈ વિચારધારા ઊંચી? અજૈન શાસ્ત્રની કથા છે. આટલી ઊંચી વિચારધારા જીવનમાં ક્યારે આપણને પ્રાપ્ત થશે? સ્થિરતા આવશે, મન વચન કાયાના ભાવો સ્થિર થશે, આહાર સુધી, વિચાર શુદ્ધિ થશે. ગઈ વખતે તમને વાત કરી હતી. હવે મન શુદ્ધિ કરવાની છે, જીવન શુદ્ધિ કરવાની છે. જીવન શુદ્ધિ એટલે સમજ્યા ને? જીવવાની કોઈ પણ પ્રક્રિયા કોઈને પાપમાં ન જોડે એવી જ પ્રક્રિયા આપણા જીવનમાં કરવાની, એનું નામ જીવન શુદ્ધિ. હું એવું પાપ ન કરું કે મારા દીકરાને સંસ્કાર પડે. હું એવું ખોટું કામ ના કરું કે મારા દીકરાને સંસ્કાર પડે, મારા પરિવારને સંસ્કાર પડે. એક રાજા હતા, 2 રાજકુમાર હતા. એક રાજકુમારી હતી, 14-15 વર્ષની રાજકુમારી. દરરોજ રાજસભામાં આવે અને રાજા પાસે આવે. ધર્મસભા ચાલે, ચર્ચા સભા ચાલે, રાજસભા ચાલે, પણ દીકરી અવશ્ય હાજર રહે. વિચાર કરજો કેવા સંસ્કાર હશે, કેવા સંસ્કાર હશે. આવી દીકરી એક દિવસ રસ્તા ઉપર ચાલતા કોઈ દીકરીના આછા પાતળા વસ્ત્રો જોઈને એને પહેરવાનું મન થઈ ગયું.
કોઈ દીકરીના. રસ્તા ઉપર ચાલતી છે, આછા પાતળા વસ્ત્રો એ સમયમાં કોઈ પહેર્યા, પહેરે નહીં, પણ છતાં કોઈ પહેર્યા. દીકરીને મન થઈ ગયું, રાજકુમારીને. રાણી પાસે હઠ લીધી. રાણીએ વસ્ત્રો બનાવી આપ્યા. રાજાને ખબર નથી. રાજાને ખબર નથી. રાણીએ એ વસ્ત્રો બનાવી આપ્યા. એ વસ્ત્રો પહેરીને રાજકુમારી રાજસભામાં આવી. આવા આછા પાતળા વસ્ત્રો જોઈને પોતાની રાજકુમારી ઉપર ગુસ્સો આવી ગયો. મર્યાદા છૂટી ગઈ. અંગોપાંગ દેખાય છે. સ્ત્રીની મર્યાદા હોવી જોઈએ. અને આવી રાજકુમારી અત્યારથી જો આ મર્યાદા બહાર રહે તો ભવિષ્ય એની સંતતિ કેવી પાકશે? આવી રાજકુમારી જોઈએ જ નહીં. બાજુમાં પડી હતી તલવાર. તલવાર ઉઠાવીને રાજકુમારીનું માથું કાપી નાખ્યું અને રાજસભામાં જાહેર કર્યું, આવા આછા પાતળા વસ્ત્ર પહેરીને કોઈ પણ નીકળ્યું તો એનો શિરછેદ થશે. વિચાર કરજો. આ એક અજય કથા છે. આપણે આના ઉપરથી એક સાર લેવાનો છે કે મારા મનમાં આછા પાતળા દોષ પણ મારા ગુણને હાનિ કરે તો આવા આછા પાતળા દોષને મારે ખૂન કરી નાખવાનો. મારા ગુણની હાનિ ન થવી જોઈએ. ગુણ વૃદ્ધિ થવી જોઈએ, ગુણ સુરક્ષા થવી જોઈએ, પણ ગુણ હાનિ કે ગુણમાં દોષ ના આવવો. આપણે એક મન શુદ્ધિ છે, જ્ઞાન શુદ્ધિ છે. આ સાચવતા શીખશો ને પુણ્યશાળી, તો તમારી ઊંચી વિચારધારા, ઊંચી ભાવના આવશે. બરાબર છે. એક મુસલમાન વર્ષો પહેલા અઢળક સંપત્તિ હતી, દાન આપતો. નીચું મોઢું રાખીને દાન આપે. નીચું મોઢું રાખીને દાન આપે. લેનારા ચાલે જાય, પણ દાન ખૂટે તો દાન લાવવાની વ્યવસ્થા, આવનાર માણસોને આગા પાછા કરવાની વ્યવસ્થા, એ બધા જુએ કે આ શેઠ, મુસલમાન શેઠ દાન આપે છે પણ મોઢું નીચું રાખે છે. દાન વિધિ પતી ગયા પછી મુસલમાનને પૂછ્યું કે ભાઈ તમે આ મોઢું કેમ નીચે રાખો છો? તો એમનો જવાબ શું હતો ખબર છે? અલ્લાહે મને સંપત્તિ આપી છે અને હું સંપત્તિ જે આપું છું એ બધા અલ્લાહના માણસો છે. અને કુદરતી આ માણસો એવું ગણી ન બેસે કે આ મુસલમાન ભાઈએ અમને દાન આપ્યું. અલ્લાહે દાન આપ્યું છે. અલ્લાહનું દાન મારા નામે ન ચડી જાય એના માટે હું નીચું જોઈને દાન આપું છું. પુણ્યશાળી, આપણને આવી વિચારધારા ખરી? આપણે તો તકતી ઉપર નામ લખાઈ દઈએ. અલ્લાહ, ઈશ્વર, પ્રભુ 1008 પાર્શ્વનાથના નામ છે, 24 તીર્થંકરના 25 નામ છે. કોઈની શરમ નથી આપણને. આપણે આપણું જ નામ લખશું. પરમાત્માએ ધર્મ ન બતાવ્યો તો આપણે પુણ્ય ન કરત. એ પુણ્ય કર્યું પરમાત્માના ધર્મથી તો આપણને ધન મળ્યું અને એ ધન દાનમાં આપ્યું. એમાં નામ શા માટે? અલ્લાહનું છે ને અલ્લાહના માણસોને આપ્યું છે. ગઈકાલે જ અમેરિકાથી એક ભાઈ આવેલા, અઢળક શુક્રાજો કરે છે. શુક્ર તો અઢળક કરે છે, અઢળક. એમના જીવનની 6 વખત એવી નબળી પરિસ્થિતિ આવી કે મરણમાંથી એ બચી ગયા. મરણમાંથી બચી ગયા.
2 કલાક બેઠા, વાતચીત થઈ. ત્યારે મને એક જ શબ્દ કીધો હતો કે દાન આપીને ભૂલી જવાનું, અને હિસાબ માંગવો હોય ને જોવો હોય તો દાન આપવાનું નહીં. વિચાર કરજો, ખાલી એમની વાણી શું કે મેં તમને 2 લાખ 5 લાખ આપ્યા ને પછી હું હિસાબ માંગુ તો મારે દાન ના આપવું જોઈએ. મેં પૂછ્યું, કદાચ કોઈ ખોટો માણસ નીકળે તો શું થાય? અલ્લાહ, ભગવાન, પરમાત્મા જોઈ રહ્યો છે, ખોટું કરશે તો એને નડશે. મારી ન્યાય અને નીતિની વૃત્તિ છે, મારી પોતાના ઊંચા વિચાર છે, અને આવી રીતે જે હું સંપત્તિ પ્રભુના નામે આપું છું તો એનામાં ખરાબ વિચાર આવે જ ક્યાંથી? વિચાર કરો તમે, એનામાં ખરાબ વિચાર આવે જ ક્યાંથી? એટલી મને પણ શ્રદ્ધા છે, પુણ્યશાળી અમેરિકાની ભૂમિ ઉપર રહીને આટલી ઊંચી વિચારધારા કેળવવી. વિચાર કરજો તમે. હમણાં ન્યૂઝ વાંચ્યા કે કેલિફોર્નિયામાં જે આગ લાગી છે એ આગના આગલા દિવસે બોલીવુડ હોલીવુડના માણસોએ એક પ્રોગ્રામ રાખેલો, અને એ પ્રોગ્રામની અંદર એક એક્ટ્રેસ બોલી રહી છે ઇંગ્લિશમાં, અને એનો અર્થ શોર્ટકટ એ હતો, અમારી પાસે એટલી સંપત્તિ છે, અમારી પાસે એટલી સુવિધા છે કે ભગવાન પણ અમને કાંઈ ન કરી શકે. આ એના વાક્યોના અર્થ હતા, ભગવાન પણ અમને કાંઈ ન કરી શકે. આખો એનો વિડીયો આવ્યો છે મારી પાસે, અમેરિકાનો. ભગવાન અમને કાંઈ ન કરી શકે. અને બીજા જ દિવસે આગ ચાલુ થઈ ગઈ, અને એમાં એ હોલીવુડ જ ગયું, બીજા ઘરો પણ બળી ગયા. કુદરતને ચેલેન્જ આપો, ભગવાનને ચેલેન્જ આપો, તમે એમને કાંઈ ન કરી શકો. આ અજ્ઞાનતા, આ મોહ, આ પ્રભુ દ્વેષ, આ પોતાનું અભિમાન. શું થયું? આજે 2 ઘર બની ગયા. રહ્યા ઘરમાં પણ ચોરીઓ થઈ રહી છે, ડાકુઓ ઘૂસી ગયા છે, પોલીસ વાળા કઈ કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં પુણ્યશાળી ધર્મ જ સુરક્ષા આપી શકે, ધર્મ જ સુરક્ષા આપી શકે. વિચાર કરજો, ભયંકર આખા નગરનો ઉપદ્રવ, નાડોલ નગરનો એક લઘુ શાંતિ બોલ્યાન શાંત થઈ ગયો. થઈ ગયો ને? તમે વિચાર કરજો, આવા હજારો દ્રષ્ટાંત માત્ર મહાવીર સ્વામીના શાસનના છે. મહાવીર સ્વામી શાસનના છે. અમરકુમાર નવકાર બોલ્યા ને પ્રભાવકતા આવી ગઈ. પાર્શ્વનાથ ભગવાનના સેવક નવકાર બોલ્યા અને ધર્મેન્દ્ર થઈ ગયો. વિચાર કરો તમે, ઉવસગરમ બોલ્યો ને દેવતા ભાગી ગયો. બરાબર છે. કેટલીક જગ્યાએ સ્નેક નાગનો ઉપદ્રવ થાય તો એ ભક્તામણની ગાથાથી નાગ પણ ભાગી જાય. ચોર, શત્રુ, અગ્નિ, સલીલા નલ વિશ્વધર દુષ્ટ ગ્રહ રાજરો ગ્રહણ ભય તહ રાક્ષસ રીપુ ગણમારી ચૌરેતી સ્વાપદા દિવ્ય. આ લઘુ શાંતિ સલીલા નલ વિશ્વધર. સલીલ એટલે પાણી, સમુદ્રી તોફાન. અનલ એટલે અગ્નિનું તોફાન. લઘુ શાંતિ બોલવાથી નથી થતું, અને થયું હોય તો શાંત થઈ જાય. પહેલા તો થાય જ નહીં, પણ થયું હોય તો શાંત થઈ જાય. આ મન શુદ્ધિનું કારણ. સૂત્રો એના એક છે આપણી પાસે. વસગરમ ભદ્રભાવ સ્વામીએ રચ્યું એ જ છે આપણી પાસે. એમની પાસે મન શુદ્ધિ હતી, દેવતા ભાગી ગયો.
જ્ઞાન સુધી હતી તો આવું સ્તોત્ર રચી શક્યા. બરાબર. એક ભાઈ, અમેરિકાની જ વાત કરું છું, એક ભાઈ પોતાની એક નોંધ પોથી દરરોજ મેં શું કર્યું એની નોંધ કરે અને આવતીકાલે શું કરવાનું છે એની નોંધ કરે. બરાબર. અને દરેક પાના ઉપર એક શબ્દ લખે. બરાબર. એ શબ્દનો ભાવ એવો હતો, ઓલ આર નો માય. આમાંનું કાંઈ જ મારું નથી. દરેક નોટ ઉપરના છેલ્લા પાને લખે. નોટની નીચે મૃત્યુ સમયે એમની દીકરી પૂછે છે કે તમે આ નોટના દરેક પાના ઉપર આ શું લખ્યું છે, આનો ભાવ શું છે? ત્યારે કે મારું કાંઈ જ નથી, મને ભગવાને આપ્યું છે, હું તમને આપું છું, અને હું પાછું ભગવાન મને યોગ્ય લાગશે તો બીજા ભાવમાં આપશે. આ હું છોડતો નથી, ભગવાને વધારાનું આપ્યું એટલે મૂકીને જાઉં છું. સાંભળજો શબ્દો, ભગવાને મને વધારાનું આપ્યું એટલે મૂકીને જાઉં છું, છોડીને નથી જાતું. છોડીને જાઉં તો માલિકી થઈ જાય, મૂકીને જાઉં તો મારું નથી. તમે ઘણી વાર પણ સાંભળ્યું હશે, એગો હમ નથી મેં કોઈ ના મન સક સહી, એવા મદીન મણસો પણ મનુષા સહી. આ જ ભાવ એનો હતો, હું એકલો છું ને મારું કાંઈ નથી. સાચું બોલો, તમારા કોઈ બુકમાં, નોટમાં આવી કોઈ નોંધ ખરી? સ્થિર થવું છે, મોક્ષ મેળવવો છે તો અસ્થિરતા દૂર કરવી પડશે. આવી કોઈ નોંધ ખરી તમારી પાસે? એક શ્રેષ્ઠી હતા, અઢળક ધન હતું, ગુરુ પાસે ગયા, ગુરુને કીધું કે કાંઈક મંત્ર આપો. બોલો, આટલું ધન હોવા છતાં મંત્ર માંગ્યો. અંદરની દ્રષ્ટિ કેવી હોય? ગુરુ એક મંત્ર આપ્યો, વો દિન ભી ચલા જાયેગા. દરેક પાના ઉપર તમારે આ લખવાનું. ચોપડા લખતા, પહેલાના જમાનામાં ચોપડો લખતા હતા, એટલે ચોપડામાં લખતા કે વો દિન ભી ચલા જાયેગા. બરાબર. કરોડપતિ સુખી હતા. સમય આવ્યો, કર્મ સત્તાએ અવળા હુકમ કર્યા, દરિયામાં ધન ડૂબી ગયું, લેણદારોને લાઈન લાગી, જેટલું હતું એટલું વેચીને દેવું પૂરું કર્યું, પણ બાકીનું ન થયું. ઝેર પીને મરવા તૈયાર થયા. કથા બહુ લાંબી છે. પત્ની કે છે કે તમારો ચોપડો કાઢો. ચોપડો કાઢ્યો. આ તમે શું લખ્યું છે? વો દિન ભી ચલા જાયેગા. સારા દિવસ હતા, ચાલ્યા ગયા. તો આટલા દિવસથી તમે આ લખો જ છો, તો હવે તમને પૂછું છું કે આ નબળા દિવસ આવ્યા છે, એમાં પણ આ મંત્ર કામ આવે કે ના આવે? કે વો દિન ભી ચલા જાયેગા, એમાં સારા નરસા નથી લખ્યા. વો દિન ભી ચલા જાયેગા, આ દિવસો પણ ચાલ્યા જશે પુણ્યશાળી, તો આપણા ખરાબ દિવસો નહીં ચાલ્યા જાય. જે ગ્લાસ મોઢા સુધી લાવ્યો અને ધર્મ પત્નીએ એને સુધારી દીધો. વિચાર કરજો, એક સામાન્ય મંત્ર વો દિન ભી ચલા જાયેગા, તો નવકાર મંત્રની કેટલી તાકાત હશે, વસગર મંત્રની કેટલી તાકાત હશે, ભક્તામર કલ્યાણ મંદિરની તાકાત કેટલી હશે, લઘુ શાંતિની તાકાત કેટલી હશે, સિદ્ધ ચક્ર યંત્ર ઓમ રીમ શ્રી અસ્યા ઉષા દગ્ના સાથે ભ્યો નમઃ, એની તાકાત કેટલી હશે? પુણ્યશાળી, કેટલી હશે તાકાત? હવે તમે વિચાર કરો. ઓલ આર નો માય, વો દિન ભી ચલા જાયેગા, આ તો ભૌતિક દુનિયાના મંત્રો છે.
એનામાં આટલી તાકાત છે, તો પછી હું મૂકીને જાઉં છું, હું છોડીને જાઉં છું, અલ્લાહે મને, ભગવાને મને વધારે આપ્યું એટલે હું મૂકીને જાઉં છું, મારું તો છે જ નહીં. મારે જોઈતું હતું એટલું લીધું. રોહણાચળ પર્વત આકાર રોતનું ના છે, પણ ઉપાડાય એટલું જ લેવાય ને. પર્વત તો ઉપાડાય નહીં. બસ સ્થિરતા કરવી હોય તો ક્ષમતા ભાવ, સહનશીલતાનો ભાવ, સર્વસ્થાને સંભાવ, ઘરમાં હો, બારે હો, પર્વતના શિખરો કે ગુફામાં હો, દિવસ હો કે રાત હો, જંગલ હો કે નગર હો, બધામાં મને સરખું દેખાય ત્યારે મારી જ્ઞાન દ્રષ્ટિ ખુલ્લી છે. અને એ ટાઈમે તમારી મનવચન કાયાની એકાગ્રતા છે ને, એ ધરતીને ધ્રુજાવી દે, ધરતીને ધ્રુજાવી દે. વિચાર કરો. વર્ષો પહેલાની વાત છે. ગિરનાર તીર્થ ઉપર બૌદ્ધનું આક્રમણ હતું. બૌદ્ધોએ તીર્થ હાથમાં લઈ લીધેલું હતું. બરાબર છે. એ મહાત્માનું નામ બળદેવ મુનિ હતું. એ બળદેવ મુનિએ, બૌદ્ધ રાજા હતા, એને સમજાવ્યું કે આ તીર્થ અમારું છે, તું અમને સોંપી દે. નતા સોંપતા. મંત્ર ફૂંક્યો, આખા શરીરમાં અગ્નિ જ્વાળા થઈ ગઈ. તમે વિચાર કરજો. બળદેવ મુનિ 90 મોટા સંઘ લઈને ગિરનાર તીર્થની તળેટીમાં આવેલા અને રાજાને પરેશાન કર્યું તીર્થની રક્ષા માટે. અને બળદેવ મુનિએ આવું આક્રમણ કર્યું એટલે રાજા પોતાનું સૈન્ય તૈયાર કરીને સંઘ ઉપર આક્રમણ કરવાની તૈયારી કરી. 90 સંઘ ઉપર. બળદેવ મુનિએ ખાલી આમ આંગળી ફેરવી 15 ફૂટનો ચારે બાજુ ઈંટનો કિલ્લો થઈ ગયો. 90 સંઘની ચારે બાજુ સુરક્ષા. કેટલો? 15 ફૂટ ઊંચો, ચારે બાજુ 90 સંઘની વિશાળતા કેટલી હોય? એ વિશાળતામાં આખો ને આખો દિવાલ થઈ ગઈ. રાજાના સૈનિકો આક્રમણ કરવા, બળદેવ મુનિ એ 15 ફૂટ દિવાલ ઉપર ઉભા છે અને કે છે, હજી રાજાને કહું છું કે અમારું તીરથ છે, અમને સોંપી દે, નહીં તો તારું મૃત્યુ છે. પણ સોંપવા તૈયાર નથી, યુદ્ધ કરવા તૈયાર થયા છે. બળદેવ મુનિએ ખાલી એક આંગળી આમ આકાશમાં ફેરવી, બધા જ વૃક્ષો સૂઈ ગયા. મંત્રીએ કીધું કે સર્જનનું વિસર્જન તો ઘણા કરે, પણ વિસર્જનનું સર્જન કરે એનું નામ મંત્ર કહેવાય. ડાબો હાથ આમ કરીને આમ ફેરવ્યો, બધા વૃક્ષો ઉભા થઈ ગયા. ત્યારે મંત્રીને થયું કે હવે આ બળદેવ મુનિને પહોંચાય એમ નથી. રાજા પાસે ગયા. રાજા આવ્યા, બધી વાત કરી. રાજાએ માફી માંગી. ગિરનાર તીર્થ આપણું કર્યું. એક આત્માએ રાજ્ય શક્તિ સામે જજુમીને ગિરનાર તીર્થ આપણું કર્યું. એ શક્તિ આપણામાં છે. એ શક્તિ આપણામાં કે હું મારા પરિવારને ધર્મ ન આપવા મારી શકું. એક બળદેવ મુનિ 90 સંઘની રક્ષા કરીને રાજાને પણ શિક્ષા કરે અને તીર્થ આપણું બનાવે. એ મુનિમાં જો તાકાત છે, એ તાકાત મારા આત્મામાં પણ પડેલી છે. પણ ઊંચા વિચાર, જ્ઞાન દ્રષ્ટિ, નિસ્વાર્થ, નિસંગ, નિર્દોષ, નિર્મળ વૃત્તિ, પરોપકાર વૃત્તિ, અદ્વેષ, અખેત, અમોહ ભાવ, બરાબર, અને સંભાવ, સહનશીલતા ભાવ, આ બધી ગુણવત્તા તમે કેળવશો, પછી સ્થિરતા આવશે પુણ્યશાળી. અને એ સ્થિરતામાં ના ઉપવાસ કરવાના, ના આંબિલ કરવાના, ના એકાસણા કરવાના, ના નવકારસી ચોવિયાર કરવાના, ના પ્રભુ ભક્તિ કરવાની, ના ગુરુ ભક્તિ કરવાની, ના તપ કરવાનું, ના ત્યાગ કરવાનું, ના દાન દેવાનું, ના શીલ પાળવાનું, ના બીજું કોઈ કામ કરવાનું. ફક્ત મન વચન કાયાની એકાગ્રતા, એક શુભ ભાવને ઉછાળો લાવવાનો. એ ટાઈમે બધા જ કર્મનો ક્ષય ને આપણો મોક્ષ.
બોલો, આટલો સરળ ધર્મ છે. માત્ર તમારે મન વચન કાયાની એકાગ્રતા લાવવાની, સ્થિરતા લાવવાની, અને એ સ્થિરતામાં ના ઉપવાસ કરવાના, ના એકાસના કરવાના, ના આંબિલ કરવાના, કાંઈ તપ ત્યાગ નહીં કરવાનો, એકદમ એકાગ્ર થઈ જવાનું. નિસ્વાર્થ નિસંગ વૃત્તિ વગેરે ભાવો લાવવાના, પરમાર્થ વૃત્તિ કેળવવાની, અદ્વેષ અખેદ અમોહ ભાવ લાવવાનું. બરાબર. પણ જો તમારે 2-5 મિનિટમાં તમારો મોક્ષ નિશ્ચિત. કદાચ તમારા ભવ ભોરે તો શ્રીપાલ રાજાની જેમ 9 ભવે પણ મોક્ષ થઈ જાય. 9 ભવે. આટલી તાકાત આપણા મનમાં છે. અને તમને બધા જ દ્રષ્ટાંત આપ્યા. મનનું દ્રષ્ટાંત છેલ્લે આપ્યું તમને. આપણે કોઈ સામાન્ય માનવી નથી. તો આપણા જીવનનું મૂલ્ય કેટલું, આપણા સમયનું કેટલું મૂલ્ય, આપણા મન વચન કાયની એકાગ્રતાનું કેટલું મૂલ્ય પુણ્યશાળી. બસ આવું સત્વ કેળવો અને સ્થિરમાં આવો અને અસ્થિરતાને છોડો પુણ્યશાળી. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ શાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. સર, તમે સાધારણ માટે વાત કરવાના હતા આજે? હા, 1 મિનિટ. રવેલ જૈન સંઘ નાનો એવો સંઘ છે. પ્રાચીન પ્રતિમાઓ છે. ભવ્ય જીન મંદિર બનાવ્યું છે. 31મી જાન્યુઆરીએ પ્રતિષ્ઠા છે. બરાબર. હવે એ સંઘમાં સાધારણ ખાતાની બહુ જ આવશ્યકતા છે. બરાબર. જરૂર છે લગભગ 20 લાખ રૂપિયાની. બરાબર છે. એમાંથી આપણાથી જેટલો ફાળો થાય એવો હોય તો તમે યથાશક્તિ એમાં પ્રયત્ન કરજો. એમાં એક વ્યક્તિના 11 લાખ રૂપિયા આવી ગયા છે. તમને પુણ્યશાળી કહી દઉં. હવે આપણે 9 લાખ જ ભેગા કરવાના છે. તમને 9 લાખ આપવાના એવું નથી કહેતું, પણ આપણા મનમાં જે યથાશક્તિ નાના સંઘની ભક્તિ થઈ શકે અને સારી ભક્તિ થઈ શકે અને નિશ્ચિતપણે પરમાત્માની અખંડ ભક્તિ થઈ શકે એવા ભાવ આપણે કેળવવાના છે. તો પુણ્યશાળી કોઈના ઉપર પ્રેશર નથી. સ્વેચ્છાએ તમારે થાય તો કરવાનું છે. મારી બાજુમાં સુઈ જાય છે હા, અહીંયા સુઈ જાય છે દાદી પાસે. દાદીની માળા ગણતો. એક જ મિનિટ, બધાને મ્યુટ કરું એટલે કહી શકાય કે અમેરિકામાં કોઈને આપવા હોય તો અહીંયા બધું કલેક્ટ કરવા મને બહુ લાભ મળશે તો સારું છે. તો એક જ મિનિટ હું મ્યુટ કરું છું ને મારું એડ્રેસ બી મૂકીશ અત્યારે. અમેરિકામાં કોઈ ભાઈ તૈયાર થાઓ કે જો તમે કલેક્ટ કરી શકતા હો અને તમારે ત્યાં થઈ શકતી હોય વ્યવસ્થા તો તમે કરો. બરાબર છે. અને અહીંયા બીનાબેન કરીને એક બેન છે, એમનું હમણાં હું પછી વાતચીત કરું છું. એ પછી તમને બધાને ઇન્ડિયામાં જે લોકો છે એ બધાને પછી તમને ફોન નંબર અને ખાતા નંબર તમને મોકલીશ. તો તમે અહીંયા કરજો ઇન્ડિયા વાળા, અને અમેરિકા વાળા કોઈ સાથ આપજો મને. ચાલો. હા હા જરૂર. એટલે હું છે ને મારું ઝેલે નું નંબર, એટલે અહીંયા પૈસા કોઈને ટ્રાન્સફર કરવા ને મારું એડ્રેસ બંને મૂકું છું. તો ત્યાં ચેક બી મોકલી શકશો. કોઈને અમેરિકામાં મારું એડ્રેસ મોકલીશ તો ચેક મારું નામ બી મૂકું છું. તો પ્રણામ. પુણ્યશાળી, હમણાં કેવું છે, અમારા સંઘને ટ્રસ્ટ સ્થાપવાનું છે. એટલે એ ટ્રસ્ટ સ્થાપવાના પછી ચેક કયા નામથી મૂકવો એ પછી તમને ખાલી તમે અત્યારે આંકડો નોંધી લેજો. આંકડો નોંધી લેજો. રોકડા આપીએ એના રોકડા લેજો. બાકી ચેક આપવાના હોય ને એનો તમે આંકડો નોંધી લેજો. એટલે કે પછી મારે અહીંયા ટ્રસ્ટ સ્થાપવાનું છે. નવું જ દેરાસર છે. પ્રતિમા જૂની છે, 1200 વર્ષ જૂની છે. બરાબર. પણ દેરાસર નવું બનાવ્યું છે. એટલે એમાં થોડોક અમને ટાઈમ લાગશે. તો કયા નામથી ચેક આપવો એ અમે ટ્રસ્ટ નક્કી કરીએ પછી તમને જાણ કરીશું પુણ્યશાળી. આજે આજે પુણ્યશાળી વિચાર. હવે બીજી ફેબ્રુઆરી સુધી આપણો ક્લાસ બંધ છે. 2 ફેબ્રુઆરી સુધી હું મારા ગામમાં પ્રતિષ્ઠા છે ને, એટલે 21મી તારીખે અહીંથી જાઉં છું.
2 ફેબ્રુઆરીએ હું આવીશ, એટલે ત્યાં સુધી આપણો ક્લાસ માંગલિક રહેશે. પિને સાહેબ, આપણો ક્લાસ માંગલિક રહેશે. હાજી. પ્રણામ સર. પ્રણામ પિને સર. સર. હા, પ્રણામ. મનોવદના ઓકે. રાધામાં રહેજો. પ્રણામ હાજી. સર. મેં ચેટમાં મારું નામ, એડ્રેસ અને ઝેલેના નંબર મોકલ્યા છે. કોઈ અમેરિકા વાળાને મોકલવા હોય તો ફક્ત મને મોકલી દેશો તો હું હીરાભાઈ આપણા પલ્લવજી સુધી પહોંચાડી દઈશ. જે કહેશે ત્યાં ઇન્ડિયા. દીકરા શીતલભાઈ ને મોકલી દેશો ને તો ગ્રુપમાં મોકલી દેશો. હા, શું કહો છો? દેશો ને તો હીરાભાઈ હા, સારું સારું. બોલતા નહીં ફાવે. હાજી. ભગવાન સાતામાં રહેજો. હા, શૈલેષભાઈ, ખૂબ ખૂબ સાદા ધન્યવાદ. પિને સાહેબ. હાજી. બસ સુખરૂપ યાત્રા થાય તમારી 100 મહિનો. હા, બરાબર. હવે નેક્સ્ટ ક્લાસ ફરીથી બોલજો. કઈ તારીખે નેક્સ્ટ ક્લાસ હશે? હવે હવે આપણે 2 તારીખ પછીનો શનિવાર આવે ત્યારે. ઓકે, બરાબર. હા, એટલે આભાર. લગભગ મને લાગે આભાર. 8મી તારીખે શનિવાર આવે છે, 99%. બરાબર. હાજી. હા, આભાર આપનો ખૂબ ખૂબ આભાર. હાજી. બહુ સરસ. હા.